આવી શકે આજ મુદ્દા ઉપર કરીશું વાત। આપણી સાથે ભેમાભાઈ ચૌધરી છે, કોંગ્રેસ નેતા, તે આપણી સાથે જોડાયા છે। ભેમાભાઈ, સ્વાગત છે આપનું ટીવી 13 ગુજરાતીમાં। સૌપ્રથમ આપને પૂછવા માંગુ છું, આ જમીન રીસર્વેને લઈને આ વિસંગતતા જોવા મળી રહી છે, ખેડૂતોને મુશ્કેલીઓ થઈ રહી છે, પ્રથમ પ્રતિક્રિયા શું આપની? આ વિસંગતતા કેમ, ક્ષતિઓ કેમ જોવા મળે છે? નમસ્કાર। કારણ કે મોટામાં મોટી તકલીફ છે રીસર્વે લગભગ 2010 અને 11માં એનો અમલ આવ્યો અને એમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે બનાસકાંઠા અને જામનગરને લેવામાં અને એના પછી જે 7 થી 8 કંપનીઓને, દાખલા તરીકે સિકોન જેવી કંપનીઓને એમાં ખાસ કરીને કામ સોંપવામાં આવ્યું। એના પછી જે છબરડા બહાર આવ્યા, ધીમે ધીમે છબરડા એટલા બધા વધી ગયા, અત્યારે હાલ એવી સ્થિતિ થઈ ગઈ છે કે બે ભાઈઓ ઝઘડીને મરી જાય એવી સ્થિતિ થઈ ગઈ। આજે ખેતરોના ખેતર બદલાઈ ગયા, રીસર્વેના નંબરો બદલાવી ગયા છે, માપ પણ ખૂબ ઘટી ગયા છે, ક્યાંક વધી પણ ગયા છે અને એના કારણે ખેડૂતને ખૂબ તકલીફો પડી રહી છે। આજે 1 વર્ષ પહેલા લગભગ 5,40,000 થી વધારે અરજીઓ પેન્ડિંગ પડેલી હતી અને અમારે કોંગ્રેસ સમિતિના પાલભાઈ આમલિયા અને ગિરધરભાઈ સતત લડ્યા, ત્યારે 15-16 ની અંદર પણ 2 ગામનો રીસર્વે કરવા માટે ફરીથી સરકારે એમને ઓર્ડર કર્યો, એક સામોર કરી અને એક પીપર કરીને, અને એ અહેવાલ એવો આવ્યો કે મોટા ભાગની બધી જ ખામીઓ એમાં આવી અને એ અહેવાલને અત્યારે છુપાવવામાં પણ આવી રહ્યો છે। જો ખરેખર એ 2 ગામોનો અહેવાલને અત્યારે બતાવવામાં આવે ને તો દૂધ અને પાણીનું થઈ શકે છે, પરંતુ ખૂબ મોટા છબરડા થયા છે। અત્યારે ખૂબ અરજીઓ પેન્ડિંગ પડી છે। આજે લોકો ધક્કા ખાય છે, એ કોઈ મળતું નથી ડીએલઆર ઓફિસની અંદર, વારંવાર કહેવામાં આવે છે આજે આવો કાલે આવો, તો ખેડૂત ક્યાં સુધી ધક્કા ખાશે? ફક્ત ને ફક્ત વિકાસની પોકળ વાતો છે, ફક્ત ને ફક્ત રીસર્વે કાગળ ઉપર થયો છે, રિયાલિટી અલગ છે, કાગળ ઉપરની વસ્તુ આખી અલગ છે। આજે સરકાર એવું કહે છે કે અમે સુધારીએ, આજે કોઈ ખેડૂતે એક અરજી આપી હોય અને એ અરજીને તમારે એનો સુધારો કરવો હોય તો બાકીના 4ને સુધારવા પડે, અને જો 4ને સુધારીએ તો 8ને સુધારવા પડે, અને જો એ 8 સુધારો તો 16ને સુધારવા પડે, અને એ 16ને સુધારો 64 એમ કરતા આખા ગામનો સુધારવો પડે, તો આખા જિલ્લાનો પણ સુધારવો પડે। એક સર્વે નંબર સુધરી જ નથી શકતો। એટલા માટે ખૂબ છબરડા છે, ખૂબ ગોટાળા પણ છે અને મને લાગે છે કે આ પ્રક્રિયા કેટલા વર્ષો સુધી ચાલશે। આ 2017 થી તો સતત અમારા પાલભાઈને લડી રહ્યા છે, આજે સુધારીએ, કાલે સુધારીએ। મારે એ સમજવું છે કે વાંધા અરજી કરવામાં આવે, ખેડૂત જ્યારે અરજી કરે છે, પરંતુ મારે આ જ વાત ક્યાંક સમજવી છે, એવું સંકલનમાં આખરે એવી શું ખામી કે ક્ષતિ આપને દેખાય છે? કેમ કે ઘણા વર્ષોથી જો આ પ્રક્રિયા ચાલતી હોય, ઘણા વર્ષોથી જો હજુ સુધી નિવેડો નથી આવ્યો, તો આ જે વાંધા અરજીઓ પણ ખેડૂતોએ કરી હોય તો આનો નિવેડો કેમ ન આવશે? એ વાત સમજવી છે ક્યાંક આ ક્ષતિ વિશે। હા, એટલે તો આખી સિસ્ટમ ખાડી ગઈ છે। મેઇન તો સિસ્ટમનો વાંક છે। અધિકારીઓ કહે છે કે ઉપરથી પ્રોબ્લેમ છે, ઉપરવાળા કહે છે કે નીચે અધિકારીઓને મોકલ્યા છે, અને એમાં ખેડૂત વચ્ચે ટકા ખાઈ રહ્યો છે, સુધારા થતા નથી। અને હવે તો અધિકારીઓ એના અરજીનો નિકાલ કરવા માટે ખુલ્લેઆમ ટેબલ ઉપર વ્યવહાર કરવાની વાત કરે છે, પૈસા માંગે છે। આ જ મોટામાં મોટો છબરડો છે, અને ખેડૂત ક્યાંથી પૈસા લઈને આપશે? એટલા માટે સરકારની સિસ્ટમની આ મોટામાં મોટી ખામી છે, અને હું તો એમ કહું કે તાત્કાલિક આ રીસર્વે આખો રદ કરવો જોઈએ। એના માટે તો સતત અમારા કેટલાય આવેદન પત્ર બાબતે આપ્યા છે, કેટલી બધી લડતો લડ્યા છીએ, કેટલા ધરણા કર્યા, છતાં પણ સરકાર હજી આ બાબતે કંઈ કરવા માંગતી નથી કે શું છે એ જ ખબર નથી પડતી। એટલા માટે અમે 2 ગામનું ઉદાહરણ આપ્યું કે એનો તમે અહેવાલ ડિક્લેર કરો, અહેવાલને જાહેરાત એને ખુલ્લો કરો, તો ખ્યાલ આવી જશે કે બધી જગ્યાએ છબરડા થયેલા છે, તમે ક્યાં સુધારશો? દાખલા તરીકે કોઈ એક સુધારો કરવો હોય, આજે મારું મેં શર્ટ પહેર્યું છે અને આ મારું બટન આડાવું એક થઈ જાય, તો મારે 4 બટન ખોલીને ફરીથી બંધ કરવા પડે, તો એનો મેળ પડે। તો એવી રીતે ખેતરની અંદર કોઈ એક ખેતરનો તમારે સુધારો કરવો છે, એક સર્વે નંબરનો સુધારો કરવો છે, તો એ 4 આજુબાજુના સર્વે નંબરો સુધારવા પડે, અને 4 સુધારો તો બીજા પણ સુધારવા પડે। એટલે આખી સિસ્ટમ છે। તો આ સિસ્ટમને મને લાગે છે કે ત્યાં સુધી નહીં સુધરે, કે આખો રીસર્વે રદ નહીં થાય ત્યાં સુધી કોઈ સુધરવાનું નથી, અને ધરમ ધક્કા ખેડૂતો ખાતા રહેશે। ફક્ત ચૂંટણી આવશે એટલે વાયદાઓ કરવામાં આવશે, અમે આ કરીશું તે કરીશું, પણ એનો આખરી એનો છે નહીં અંત તો એ જ છે કે આખો રીસર્વે રદ કરવો પડે। આજે સરકાર ઉપર દાખલા સરકાર એવું કહે છે કે અમે ખેડૂતને ફી લીધા વગર સુધારી આપીશું, પણ આજે સરકાર ઉપર તો ખર્ચા વધી રહ્યા છે। 700 કરોડનો પ્રોજેક્ટ હતો, એ આજે કેટલા કરોડે પહોંચી ગયો છે?
તો સરકાર કેમ આ બાબતે વિચારણા નથી કરતી? હું તો એમ કહું છું તાત્કાલિક અને રદ કરો, અને સિવાય બીજો કોઈ ઉપાય નથી. ભેમાભાઈ, આપે પહેલા જણાવ્યું, આ પહેલા આપણે રિપોર્ટ પણ જોયો ત્યારે પણ ખેડૂતોએ કહ્યું કે પહેલા કામગીરી કદાચ યોગ્ય રીતે થતી હતી, પરંતુ હાલ જે કામગીરી થવી જોઈએ કચેરીઓમાં તે પાયા ઉપરનું કામ નથી થઈ રહ્યું. શું એ વાત આપ માનો છો કે એનું આ પરિણામ હાલ ખેડૂતો ભોગવી રહ્યા છે હાલની સ્થિતિ મુજબ? સાચી વાત છે. 89,000 થી વધારે તો અરજીઓ ખાલી દફતરે કરી દીધી, અને અમે વોટાવટ આમાં કે કઈ થતું નથી, અને આમાં કઈ અમને પેલા વોધા વચકા જણાતા નથી એમ કરીને દફતરે કરી દીધી. આજે ખેડૂતો ફરી અરજીઓ કરી છે, અને ફરી અરજીઓના માટે આ ધન ધક્કાઓ ખાઈ રહ્યા છે. એનો નિકાલ આવતો જ નથી. તો ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે? હજી ઘણા બધા છબરડાઓ તો અંદર છે જ. એક સુધરે એટલે બીજાનો આ વધો વચકો પડવાનો છે. અને ઓના તમને હું કહું કે આજે નાનો ખેડૂત ખૂબ મરી રહ્યો છે. એને સબસિડીના લાભ મળતા હતા, જમીનો વધી ઘટી જવાના કારણે એને લાભ મળતો બંધ થઈ ગયો છે. આજે લોન જે મળવી જોઈતી હતી એ લોન પણ નથી મળતી. એના કારણે ઘણા બધા બેંકોની અંદર પણ એને તકલીફો થવા મળી છે. જે સરકારના લાભ મળતા હતા એ લાભ મળતા બંધ થઈ ગયા છે. તો આનું સાધન કોણ? તો સીધું ભારતીય જનતા પાર્ટીની સરકાર જવાબદાર છે આના માટે. આજે ખેડૂત પીછાઈ રહ્યો છે ચારે બાજુથી. એક બાજુ મોંઘવારી આસમાને છે, ખેડૂતને પૂરતા ભાવ નથી મળી રહ્યા, અને ઉપરથી આવા છબરડાઓના કારણે, સરકારના બોકના કારણે સરકાર આવા નાના નાના અખતરા કરે છે. આ અખતરો કર્યો, અને આ અખતરાના કારણે આજે બે ભાઈઓ ઝઘડી મરી જાય એવી સ્થિતિ થઈ છે. અને હજી ઘણા બધા ભાઈઓ જયારે બે ભાઈ જુદા થશે અને જયારે બે અલગ કરાવવા જમી જશે ત્યારે એમને ખબર પડશે કે અમારી જમીન તો બદલાઈ ગઈ છે. ખરેખર એ જે સર્વે નંબર છે બીજા સર્વે નંબર બોલે છે. એટલે સર્વે નંબર પણ બદલાઈ ગયા છે, અને જમીનના માપ પણ બદલાઈ ગયા છે. એટલે ઓના માટેનો તો એક જ ઉપાય છે મારી દ્રષ્ટિએ કે રીસર્વે આખો રદ થાય તો જ એનો નિકાલ થાય. એમ ભેમાભાઈ, આપે જે અગાઉ જણાવ્યું, ખેડૂતોએ પણ આપણે રિપોર્ટ જોયો ત્યારે પણ આ વાત કહી કે જ્યારે સરકારી યોજનાઓનો લાભ લેવા જાય ત્યારે મતલબ એને જે વાસ્તવિક રીતે જે એની જમીન હોય તે રીતે તેને લાભ મળવો જોઈએ યોજનાનો. જ્યારે તે લાભ લેવા માટે જાય છે ત્યારે તેને જાણ થાય કે મારી જમીન અહીં ઊંચી છે, બેંકમાંથી ખ્યાલ આવે કે અહીં તમારી પાસે જેટલું હોવું જોઈએ તેટલી પૂરતી જગ્યા પણ નથી. એટલે ક્યાંક જે યોજનાઓનો લાભ પણ ખેડૂત સુધી પહોંચવો જોઈએ તે ન પહોંચે આ છબરડાને લીધે. બિલકુલ સાચી વાત છે. હું મારું જ ઉદાહરણ આપું કે મારી જમીન હતી, મારા જમીનમાં પણ આ છબરડો છે. મેં પણ અરજી આપેલી છે, હજી સુધી નિકાલ નથી થયો. જે 1.38 હતી એની જગ્યા 74 થઈ ગઈ છે, અને અમારે બીજા ભાઈ છે તે ભાઈના નામે વધી ગઈ. તો અહીંયા જ છબરડો છે મોટા ભાગે. તો આવા તો કેટલા ખેડૂતો છે, અને એવા કેટલા ખેડૂતો છે કે બિચારા સાહેબ એમને ખબર જ નથી પડતી કે આ ક્યાં સુધરાવાનું છે. ઓફિસમાં જાય કે પેલી ઓફિસમાં જાઓ. હવે વાસ્તવમાં ધરમ ટકા ખાઈ રહ્યા છે. અને જયારે આવું કહેવામાં આવે ત્યારે કે ભાઈ વ્યવહાર કરશો તો તમારી અરજીનો નિકાલ થશે. એટલે અત્યારે ખરેખર ખેડૂત ચારે બાજુથી પીછાઈ રહ્યો છે. આખરે ખેડૂતનો મરો છે. ભેમાભાઈ, મારે આ વસ્તુ ક્યાંક સમજવી છે, જે ગોટાળો થવાના કારણો એવા શું આપ ગણો છો? ક્યાંક એવું શું ખામી રહી ગઈ એવી સંકલનમાં? કેમ કે પહેલેથી જ એવું પ્લાનિંગ પણ બરાબર રીતે એવું હોવું જોઈએ કે ચલો ક્યાંક ઉદ્દેશ હતો ખૂબ જ સારો હતો કે કાગળ ઉપર રેકોર્ડ બધા જ વ્યવસ્થિત રીતે થઈ જાય, પરંતુ એવો ગોટાળો શું એવી ક્ષતિ થઈ ગઈ તેનું પરિણામ આવ્યું કે ક્યાંક બધી જ જમીનોમાં ભૂલ ને ક્ષતિ જોવા મળે? મોટા ભાગે જે એજન્સીઓને કામ આપ્યું હતું જી, એ એજન્સીઓ રિયાલિટીમાં કામ જ નથી કર્યું. ફક્ત કાગળ ઉપર કામ કર્યું છે. ગામમાં જાવી, ગામમાં બે લોકોને મળી અને બધો આ કાગળ ઉપરનું કામ કરી દીધું, અને એના કારણે સર્વે નંબરો ચેન્જ થઈ ગયા, અને સર્વે નંબરો ચેન્જ થયા એના કારણે માપ બદલાઈ ગયા છે. આ મોટામાં મોટી ક્ષતિ રહી ગયેલી છે. ખરેખર જો ખેતરમાં જઈને ખેતરમાં એને ખરેખર માપણી કરવી જોઈએ, માપણી કરીને પછી એને કરવું જોઈએ. આવો એક પણ ખેતરની અંદરનો સર્વે થયો નથી, અને એના કારણે એક ખેતર, મેં કીધું ને કે આ સચ છે, એક બટન આડવડું વખાઈ ગયું હોય તો એ 4 બટન ખોલવા પડે તો જ બટન સીધું થાય. તો આ તો થયું જ નથી, અને એના કારણે ધીમે ધીમે જેમ જેમ ખબર પડતી ગઈ એમ અરજીઓ વધતી ગઈ એમ કેટલીક ફાઇલે કરી દીધી, ફરી નવી અરજીઓ આપી, અને એ અરજીઓનું કારણ આજે પણ વધી ગયું. 1 વર્ષ પહેલા કહું તમને તો 5,40,000 અરજીઓ હતી. અત્યારે હજી સરકાર હવે ઓકડા જાહેર કરતી જ નથી, કારણ કે સરકાર હંમેશા ઓકડાઓ છુપાવે છે, અને જે ઓકડાઓ ખરેખર આપવા જોઈએ એ ઓકડા સરકાર આપતી જ નથી. આ કાગળિયાવાળી સરકાર હંમેશાના માટે દરેકને પીડાદાયક છે. ભેમાભાઈ, પરંતુ આનો ઉકેલ તો લાવવો જ પડશે, કેમ કે આપણે જણાવ્યું લાખોની સંખ્યામાં અરજીઓ પહોંચી ગઈ. આપણે ન માત્ર ચલો આ એક જિલ્લાની વાત કરીએ, અનેક જિલ્લામાં ક્યાંક જો આ સ્થિતિ જેમ જેમ કામ પણ જેમ જેમ આગળ થતું જશે અને જો આમાં ક્ષતિ હશે તો આ
ચોક્કસથી ગફલત ભર્યું કામ થઈ જવાનું અને આ અરજીઓનો આંકડો છે તે પણ વધતો જવાનો. હવે આને રોકી કેમ શકીશું, એવું વૈકલ્પિક રસ્તો આપણે શું નીકાળી શકીશું? ખેડૂતોની સમસ્યાનો અંત તો લાવવો જ પડશે, કેમ કે આ સમસ્યા વધતી જવાની ભવિષ્યમાં, એટલા માટે. બિલકુલ સાચી વાત છે. આમાં તમે એવું કહે છે કે આમાં ખામીઓ નથી, તો જે કંપનીઓએ આ કામ કર્યું હતું એ કંપનીઓને 90 લાખ રૂપિયા પેનલ્ટી સરકારે આપી છે. જો ખામીઓ નથી તો શા માટે એમને પેનલ્ટીઓ આપી? આજે સરકારીઓ એ એજન્સીઓ પાછી ઉપર હાઈકોર્ટમાં ગઈ છે, તો ખામીઓ તો પહેલા તબક્કે અહીંયા દેખાવી રહી છે. અને અમે તો સતત અમારી કોંગ્રેસ સમિતિ, પાલભાઈ આંબલિયા, ગિરધરભાઈ, સતત અહીંયા બનાસકાંઠામાં ડીએલ કચેરીએ પણ અમે જઈને રજૂઆતો કરી છે. ધાનેરા હોય, ડીસા હોય, થરાદ હોય, વાવ હોય, દરેક જગ્યાએ કલેક્ટર કચેરીએ પણ એના આવેદનપત્ર આપ્યા, ધરણા કર્યા છે અને સતત સરકારમાં અમે રજૂઆત કરી છે અને સતત હજી પણ અમે લડીએ છીએ. જો આનો નિકાલ એક જ છે કે રીસર્વે આખું કેન્સલ કરવું પડે તો જ એનું સમાધાન છે, બાકી સમાધાન કોઈ જ નથી. અને આના માટે કોંગ્રેસ સમિતિ સતત લડતી રહી છે જ્યાં સુધી રીસર્વે કેન્સલ નહીં થતી હશે. ભેમાભાઈ, સમયનો અભાવ છે, આપને અંતમાં એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું એવો બદલાવ લાવવાની જરૂર લાગે છે? હાલ જે મુજબ હું ન માત્ર આ એક યોજનાની અહીં વાત કરીએ કે જે ખેડૂતોને માટે કરવામાં આવતી હોય, તેમના સુધી લાભ પહોંચાડવાની વાત હોય, પરંતુ એવું શું બદલાવ લાવવાની જરૂર છે ભવિષ્યમાં આવનારા દિવસોમાં કે જેના થકી ખેડૂતોને આ પ્રકારની જમીનને લગતી આ પ્રકારની જે સમસ્યાઓ છે દસ્તાવેજી, તે સમસ્યાઓનો સામનો કરવો ન પડે? શું એવો બદલાવ લાવવાની જરૂર આપને લાગે છે? બિલકુલ બદલાવ લાવવો જોઈએ. મને લાગે છે કે સાહેબ આ જો બદલાવ નહીં આવ્યો ને તો આવનારો સમયમાં ખેડૂતને બહુ મોટી મુશ્કેલી થવાની. જે બે ભાઈઓ વચ્ચેના ઝઘડાઓ તો વધવાના છે, ખૂન ખરાબા પણ વધશે અને એના દાખલાઓ પણ એક બે બની ચૂક્યા છે બનાસકાંઠાની અંદર. એટલે સરકાર તાત્કાલિક આની અંદર બદલાવ લાવે અથવા રીસર્વે આખો કેન્સલ કરે અથવા ફરીથી એનું પેલું કરી માપણી કરાવી અને જે માપણી ખરેખર સુધારો તો થવો જ જોઈએ. કારણ કે આ 2008ની અંદર કોંગ્રેસ સરકારે જ આ લાવ્યું હતું કે રીસર્વે થવા જોઈએ અને ફરી માપણી થવી જોઈએ. પરંતુ જ્યારે કોઈ પણ આવા ખતરાઓ છે તો હંમેશાના માટે મોદી સરકાર કે નરેન્દ્રભાઈ હોય તો હંમેશાના માટે પોતાના માથે ચડાવવા માટે કરી અને આ પ્રકારના પાયલોટ પ્રોજેક્ટો મૂકી અને એમાં ઘણા બધા સબળડાઓ રહ્યા છે. એજન્સીઓ બેદરકારી દાખવી છે અને એના કારણે સબળતાઓ રહ્યા છે. તો મને લાગે છે અને કે આની અંદર જો ફેરફાર ખેડૂતના કાયદાની અંદર ને રીસર્વેની અંદર નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં 100% મુશ્કેલી ઊભી થવાની. ચોક્કસથી ભેમાભાઈ, TV 13 ગુજરાતી સાથે આપ જોડાયા, અભિપ્રાય આપ્યો તે બદલ આભાર આપનો. અંતમાં કહેવાનું એટલું જ થાય છે કે ન માત્ર એક ખેડૂતને લગતી વાત છે, ન માત્ર એક જિલ્લાને લગતી વાત છે. ખૂબ જ સારા ઉદ્દેશથી આ વાત હતી કે જમીનનો સર્વે થાય, દસ્તાવેજી રેકોર્ડ ઉપર પૂરતા પુરાવાઓ બને, પરંતુ ક્યાંક જે વિસંગતતા ઉભરી આવી છે, હાલ સમસ્યા એ થઈ ગઈ છે કે રીસર્વેમાં જે ખામી આવી, દસ્તાવેજી ખામી, અરજીઓનો ઢગલો, તેની સંખ્યા હવે લાખોમાં પહોંચી ગઈ છે. તો ત્યારથી જ કોઈક આ મામલે પણ પગલાં ભરવામાં આવે અને એવું પગલું ભરવામાં આવે કે તેનાથી આ ક્ષતિઓ જલ્દીથી દૂર થાય. આજે જવાબ તો જોઈશું. બસ આટલું. કાલે મળીશું નવા એક મુદ્દા સાથે. આપ જોતા રહો TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી.